તો સતીશ નિશાળિયાની મતદારોને ધમકી મુદ્દે કોંગ્રેસ પણ લાલઘુમ છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના ધમકી મુદ્દે ભાજપ પર પ્રહાર। જિલ્લા ભાજપ પ્રમુખની ધમકી મુદ્દે કોંગ્રેસ ફરિયાદ કરશે। રાજ્ય ચૂંટણી આયોગમાં કોંગ્રેસ ફરિયાદ કરશે અને ચૂંટણી આયોગ સુઓ મોટો લઈ કાર્યવાહી કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। ભાજપાના નેતા સતીશભાઈ નિશાળિયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રાજ્યના ચૂંટણી પંચને વિસ્તૃત ફરિયાદ કરવાનું છે। આ સંપૂર્ણપણે લોકતંત્ર ઉપર ગુંડાગીરી અસામાજિક તત્વોનો કેવો પ્રભાવ અને સત્તાધારી પક્ષના માણસો ચૂંટણી જીતવા માટે કેવા હાથકંડા અપનાવે તેનો જીવતું જાગતો વધુ એક ઉદાહરણ છે। અમે માંગ કરીએ છીએ કે ચૂંટણી પંચ હજી સુધી સુઓ મોટો નથી લીધો, એમને સામેથી આ સંજ્ઞાન લેવું જોઈએ। સ્થાનિક અધિકારીઓ પણ દબાણ નીચે હોય, તંત્ર પણ આખું દબાણ હેઠળ હોય, ત્યારે કોંગ્રેસ પક્ષ વિસ્તૃતપણે આ રજૂઆત કરીને માંગ કરે છે કે ભાજપાના નેતાઓ જે રીતે વડોદરા જિલ્લામાં અને અન્ય જગ્યાએ પણ પોતાની તાકાતનો દુરુપયોગ કરીને મતદાતાઓને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાનૂની છે અને કોંગ્રેસ પક્ષ આવી પ્રવૃત્તિ કરનારા ઉપર પગલાં ભરવાની માંગ કરે છે।